નમસ્કાર, હું ડૉક્ટર પોમા શાહ, MD મેડિસિન, કન્સલ્ટન્ટ ફિઝિશિયન ને ઇન્ટેન્સિવિસ્ટ, KP હોસ્પિટલ નીલમબાગ સર્કલ ખાતે એઝ અ કન્સલ્ટન્ટ ડૉક્ટર તરીકે કાર્યરત છું. ઉનાળાની ઋતુ ચાલુ થાય છે, એમાં ડાયાબિટીસ, BP તથા બધા જ દર્દી માટે એક સિમ્પલ વસ્તુ છે કે આપણે હાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીનો પૂરતો આપણે ખોરાક રાખીએ. પાણી મિનિમમ દિવસમાં 2 થી 2.5 લીટર આપણે પીવું જોઈએ. જોડે જોડે આપણે જે પાણીવાળા ખોરાક છે, જેમ કે કાકડી છે, દૂધી છે, તુરિયા છે, બરાબર, એ બધાનું સેવન વધારે કરવું જોઈએ. છાશ છે, લીંબુ પાણી છે, કોઈ બી ફ્રૂટના જ્યુસ છે, નારિયેળ પાણી છે, જેથી આપણું હાઇડ્રેશન મેન્ટેન રહે, એ બધી વસ્તુ આપણે કરવી જોઈએ. વધારે તડકો હોય ત્યારે વગર કામનું બહાર ના નીકળવું જોઈએ. બને ત્યાં સુધી આખું શરીર ઢાંકીને તમારે નીકળવું જોઈએ. અને જો તડકામાં તમે લાંબો સમય બહાર રહેતા હોય તો પછી તમને જો તકલીફ ન પડે એના માટે તમારે ઘરે આવીને પાણી અથવા તો આવી કોઈ વસ્તુ કે જેનાથી શરીરને ઠંડક મળી રહે એ તમારે લેવી જોઈએ. જો જરૂર લાગે, તમને એવું થાય છે કે મને આજે બહુ જ વધારે પડતી ગરમી થઈ છે, મને માથું દુખે છે, ચક્કર આવે છે, ઉલટી ઉપકા થાય છે, પરસેવો નથી વળતો અને ખૂબ તાવ ચડી ગયો છે, તો એ બધું લૂ લાગવાના ચિહ્નો કહી શકાય. તો એવી કન્ડિશનમાં આપણે બોડીનું ટેમ્પરેચર તરત ડાઉન કરવું પડે. તો એના માટે આપણે ઠંડી વસ્તુ અને ઠંડા પાણી તથા ઠંડા ખોરાકનો ઉપયોગ કરી જરૂર લાગતા ડૉક્ટરને તમે કન્સલ્ટ કરી શકો છો, જેથી કરીને એ વસ્તુ કોમ્પ્લિકેટ ના થાય કે જેમાં ઘણીવાર આપણને કિડનીમાં અથવા તો સ્નાયુમાં તકલીફ વધી શકે છે. સ્પેશિયલી ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરના દર્દીને કે જેમાં પાણી ઓછું થવાથી BP વધવાની અથવા તો ડાયાબિટીસના દર્દીને લૂ લાગવાના કારણે કિડનીમાં અસર થવાની શક્યતા રહે છે.